દક્ષિણ ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતો માટે ચિંતા વધારી દીધી છે। ખાસ કરીને સુરત અને આસપાસના જિલ્લાઓમાં ડાંગરના પાકને ભારે નુકસાન થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી દ્વારા રાજ્યના તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને પોતાના વિસ્તારમાં તાત્કાલિક પાક સર્વે કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, જેથી ખેડૂતોને યોગ્ય સહાય મળી શકે। સુરત સર્કિટ હાઉસ ખાતે આજે પૂર્વ મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ, જેમાં ખેડૂત આગેવાનો, મંડળીના પ્રમુખો અને જિલ્લા વહીવટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। ગુજરાતની અંદર આપણે જોઈએ છે કમોસમી વરસાદ છેલ્લા 4 દિવસથી વરસી રહ્યો છે અને એ વરસાદ વરસવાથી જે ચોમાસામાં વરસાદ પડે એના કરતાં પણ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ અલગ અલગ તમામ જિલ્લાઓની અંદર વરસી રહ્યો છે। અમારા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે છેલ્લા 2 દિવસથી તમામ મંત્રીશ્રીઓને અલગ અલગ જિલ્લાઓમાં જ્યાં વરસાદ વધારે થયો તે જિલ્લાઓમાં સમીક્ષા કરવા માટે એમને મોકલ્યા હતા। આ વરસાદ વરસવાના કારણે સમગ્ર ગુજરાતની અંદર તમામ ખેડૂતોને નુકસાન થયું છે। આપણે સૌ જાણીએ છીએ ખેડૂતોની આ વરસાદના કારણે ખૂબ કફોડી પરિસ્થિતિ બની છે। ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરું તો સુરત જિલ્લા અને દક્ષિણ ગુજરાતની અંદર પણ ખૂબ મોટા પ્રમાણની અંદર ડાંગર અને શેરડીનો પાક પકવે છે। આપણે જોયું છે કે તમામ મારા મંત્રીના તમામ ગોડાઉનો પણ ગત વર્ષે પણ ફૂલ થઈ ગયા હતા। આ વર્ષે પણ ગોડાઉનમાં માલ લેવાનું ચાલુ હતું, તે દરમિયાન ખેડૂતોનો મોંમાં આવેલો પાક આ વરસાદના કારણે આ છીનવાઈ ગયો। ત્યારે આજે તમામ મારા નાયબ કલેક્ટર શ્રી, ખેતી વિભાગના અધિકારી શ્રી, મારા ઓલપાડના તમામ મંત્રીઓના પ્રમુખશ્રીઓ, એ તમામ ખેડૂતો આગેવાનો સાથે આજે એક ચર્ચા રાખી છે કેવી રીતના સમીક્ષા થાય, વળતર કેવી રીતના આપી શકાય, એનું જે સર્વે છે કઈ રીતના કરવું। ત્યારે મારા અધિકારી જોડે મિટિંગ રાખી છે કે દરેક ગામમાં સર્વે થાય, મારા મંત્રીનો એક પ્રતિનિધિ હાજર હોય, ગામનો એક પ્રતિનિધિ હાજર હોય, એકચ્યુઅલ પાકને નુકસાન કઈ રીતના થયું છે એનું પણ સર્વે થાય। એના માટે આજે એક બેઠક રાખવામાં આવી છે।